પહેલાં હું એવું માનતો હતો કે શિક્ષણ માણસને મુક્તતા આપે છે, શિક્ષણ માણસને મોકળાશ આપે છે અને એવું આકાશ આપે છે કે જેમાં તે સારું વિચારી શકે. પણ હવે એવું લાગે છે કે શિક્ષણ આપણને બદલી શક્યું નથી, કારણ કે એ શિક્ષણ યોગ્ય નહોતું અને શિક્ષણે આપણને રૂઢિચુસ્ત અને કટ્ટર બનાવી દીધા છે. ઘટના અમરેલીની છે. અમરેલીમાં એક દલિત યુવાને સવર્ણના દીકરાને બેટા કહેવાની ગુસ્તાખી કરી અને જેને બેટા કહ્યો તેના પિતા નારાજ થયા, કારણ કે એક દલિતે પોતાના બાળકને બેટા કેમ કહ્યું. બસ આ મામલો બીચક્યો અને પછી બધા આ દલિત યુવાન ઉપર તૂટી પડ્યા અને આ દલિત યુવાનનું હવે મોત નીપજ્યું છે. તેની કમનસીબ કહાની મારે કહેવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. એક કમનસીબ ઘટના છે અને આવી કમનસીબ ઘટનાઓ આપણા રાજ્યમાં અને દેશમાં રોજ બનતી જાય છે, પણ આપણે હજી બદલાવાનું નામ લેતા નથી. આપણે જ્યારે કારગિલનું યુદ્ધ હોય કે પછી પહેલગામ ઉપર થયેલો હુમલો હોય ત્યારે આપણે દેશની વાત કરીએ છીએ. આપણે એવું કહીએ છીએ કે આતંકવાદીઓ ધર્મ પૂછીને મારતા હતા, પણ અહીંયા તો જ્ઞાતિ પૂછીને મારવામાં આવે છે અને મોત મળે છે. પણ જ્ઞાતિ પૂછીને મળેલા મોત માટે આપણે બોલવા તૈયાર નથી, કારણ કે મરનાર દલિત છે એટલે આપણું મોઢું બંધ થઈ જાય છે. ઘટના એવી છે કે અમરેલીના સાવરકુંડલા રોડ ઉપર 4 દલિત યુવાનો ચાની લારી ઉપર ઊભા હતા અને પછી તેમને થયું કે નાસ્તો કરવો છે. એટલે ચાની લારીથી બરાબર સામેના છેડે એક દુકાન હતી જ્યાં ખાવા પીવાની વસ્તુ મળતી હતી. એટલે એક દલિત યુવાન એ દુકાન ઉપર પહોંચે છે અને દુકાન ઉપર જ્યારે પહોંચે છે ત્યારે એક બાળક જે કદાચ સગીર વયનું હશે તે ત્યાં દુકાનના કાઉન્ટર ઉપર બેઠું હતું. આ દલિત યુવાન પેલા બાળક પાસે વેફર માગે છે. પેલું બાળક વેફરનું પેકેટ તોડવાનો પ્રયત્ન કરે છે, પણ તેની ઊંચાઈ નાની હતી ઉંમરના કારણે, એટલે તેનો હાથ ત્યાં સુધી પહોંચતો નથી. એટલે આ દલિત યુવાન તેને કહે છે કે બેટા, હું વેફરનું પેકેટ તોડી આપું. આ દરમિયાન કાઉન્ટર ઉપર બેઠેલો જે દીકરો હતો એનો બાપ ત્યાં આવી જાય છે અને તેને માઠું લાગે છે, કારણ કે તેણે સાંભળ્યું આ દલિત યુવાને પેલા છોકરાને બેટા કહેવાની હિંમત કરી. બસ પછી તેમના વચ્ચે બોલાચાલી થાય છે. ત્યારે આ દલિત યુવાન એવું કહે છે કે બેટા કહેવા પાછળ મારો કોઈ બદ ઇરાદો નહોતો, પણ તમારે આ બાળકને કાઉન્ટર ઉપર ન બેસાડવું જોઈએ. આટલી વાત પૂરી કરી આ દલિત યુવાન પાછો પોતાના મિત્રો પાસે ચાની લારી ઉપર આવે છે. ત્યારે પેલા 3 એને પૂછે છે કે શું થયું. એ માંડીને વાત કરે છે એટલે 4 યુવાનો પાછા ત્યાં પહોંચે છે દુકાન ઉપર અને દુકાનનો જે માલિક હતો તેની સાથે થોડીક ઉગ્ર બોલાચાલી શરૂ થાય છે. દુકાનનો માલિક ફોન કરે છે અને ફોન કર્યા પછી ત્યાં 8થી 10 માણસો આવે છે અને આ દલિત યુવાનો ઉપર તૂટી પડે છે, કારણ કે આ દલિત યુવાને એક સવર્ણ જાતિના માણસના દીકરાને બેટા કહેવાની ગુસ્તાખી કરી હતી. આ 4 યુવાનો ઘવાય છે અને જેમાંનો એક નિલેશ રાઠોડ છે એ ગંભીર રીતે ઘવાય છે. તેને અમરેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. અમરેલી પોલીસે પહેલાં તો એટ્રોસિટી એક્ટ પ્રમાણે ફરિયાદ નોંધી હતી, પણ પછી અમરેલીના સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ કહ્યું કે નિલેશ રાઠોડની કમરમાં અને મણકામાં ગંભીર પ્રકારની ઈજા છે, જેને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવો અનિવાર્ય છે. એટલે વધુ સારવાર માટે નિલેશ રાઠોડને ભાવનગર ખસેડવામાં આવે છે, જ્યાં તેની સ્થિતિ નાજુક બનતી જાય છે. આ અંગે તપાસ કરવા ગયેલી અમરેલી પોલીસ જ્યારે નિલેશ રાઠોડનું નિવેદન નોંધે છે ત્યારે પોલીસને અંદાજ આવે છે મામલો ગંભીર છે. એટલે પોલીસ 307ની કલમ એટલે કે હત્યાના પ્રયાસનો ગુનો ઉમેરે છે. ભાવનગરના ડૉક્ટરો નિલેશ રાઠોડને બચાવવાનો તનતોડ મહેનત કરે છે, પણ નિલેશ રાઠોડ જિંદગીની રમત હારી જાય છે.
તેનું મોત નીપજે છે, તેના શ્વાસ બંધ થઈ જાય છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ દલિતને જ્ઞાતિમાં જન્મ લેવાને કારણે તેને માર ખાવો પડે છે, તેને ગાળ સાંભળવી પડે છે અને તેનું જીવનનો દીપ બુઝાઈ જાય છે. આના માટે હવે મારી પાસે કોઈ શબ્દ નથી. નિલેશ રાઠોડનું મોત નીપજે છે. આ સ્થિતિ છે આપણા દેશની, આ સ્થિતિ છે આપણા રાજ્યની. જ્યારે પહેલગામની અંદર આતંકીઓ હિન્દુ કોણ છે એવું પૂછીને ગોળી મારી રહ્યા હતા, ત્યારે આખો દેશ ઉશ્કેરાઈ ગયો હતો કે હિન્દુઓને ગોળી મારવામાં આવી. એ લોકો જે ઉશ્કેરાઈ ગયા હતા એમને આજે મારે સવાલ પૂછવો છે કે આ નિલેશ રાઠોડને એની જ્ઞાતિ પૂછીને મારવામાં આવ્યો ત્યારે આપણું લોહી કેમ ઉકળતું નથી, આપણને કેમ ખરાબ લાગતું નથી. આ ઘટના પછી કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આવે છે, ભાવનગર પહોંચે છે અને તેમણે રાજ્ય સરકારને કહ્યું છે તમારે આ કરવું પડશે. આ કમનસીબ ઘટના છે. જે માર્યો ગયો છે એના પરિવારને સરકારી નોકરી આપવી પડશે, આ દલિતોને જમીન આપવી પડશે અને આની તપાસ કોઈ સારા અધિકારી પાસે કરાવવી પડશે. આ સ્થિતિ નિર્માણ થઈ છે. સાંભળી લો જિગ્નેશ મેવાણી શું કહે છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખિયા ગામના યુવાન નિલેશભાઈ રાઠોડનું હમણાં અવસાન થયું છે. એમની ઉપર અને એમના બીજા 3 સગા એવા યુવાનોની ઉપર એમ 4 લોકો ઉપર કેટલાક જાતિવાદી તત્વો દ્વારા 16 તારીખના રોજ અમરેલીની બજારમાં એક સાવ નજીવા કારણસર જીવલેણ હુમલો કરવામાં આવે. આ યુવાન નિલેશ રાઠોડ એ જીવન મરણ વચ્ચે ભાવનગરની હોસ્પિટલમાં ઝોલા ખાતા હતા. એ ઝરખિયા ગામના વતની છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભરત સુતરિયા ત્યાંથી આવે છે. અને સામાન્ય ઘટના એવી હતી કે આ દલિત સમાજના 4 યુવાનો એ ચા પાણી નાસ્તો ક્યાંક કરતા હતા અને નમકીનના પડીકા ખરીદવા ગયા તો ગલ્લા ઉપર દુકાન ઉપરથી જે બાળકે પડીકું આપવાની કોશિશ કરી એનો હાથ પહોંચાતો નહોતો. તો ખરીદનાર દલિત સમાજના યુવાનોએ કીધું કે બાળક તારો હાથ ના પહોંચાડતો તો હું જાતે પડીકું તોડી લઉં બેટા. આ દલિત સમાજના વ્યક્તિએ અન્ય સમાજના વ્યક્તિને બેટા કેમ કીધું એનો ખાર રાખીને કોડીના ઘા મારી, પાઇપો મારી, 15 લોકોનું ટોળું બહારથી ફોન કરીને બોલાવીને આટલી સામાન્ય મેટરમાં એમનું જીવ લીધું છે. અત્યારે હાલ હું ભાવનગર જવા રવાના થઉં છું. રાજ્યની સરકારને, અમરેલી પોલીસ પ્રશાસનને ખાસ કહું છું, આ 4 જે વિક્ટીમ્સ છે જેણે જીવન ગુમાવ્યું અને એની સાથે જે બીજા 3 લોકોને માર્યા, આ 4ને 5-5 એકર ખેતીની જમીન તમે આપો. એટ્રોસિટીઝ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. એટ્રોસિટીઝ એક્ટમાં જોગવાઈ છે કે પીડિત પરિવારને ઈંટોનો ભઠ્ઠો, સ્ટોનની કોરી, સરકારી નોકરી કે ખેતીની જમીન આપી શકાય. હું માગણી કરું છું કે 5-5 એકર ખેતીની જમીન અથવા તો સરકારી નોકરીમાં આપવામાં આવે. 2, નિલેશભાઈ રાઠોડનો મૃતદેહ અત્યારે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં છે તો ત્યાં એનું વિથ વિડીયોગ્રાફી પેનલ પીએમ કરવામાં આવે. 3, એ કોઈ સચોટ અને મજબૂત ઓફિસરને આખા પ્રકરણનું ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવે. અને 4, આગળ જતા આવનારા દિવસોમાં તડીફાડથી લઈને ગુસ્સી ટોક સુધીની જે પણ કડક કાર્યવાહી આ કસૂરવાર આરોપીઓની સામે કરી ગુજરાતમાં એક દાખલો બેસાડવો જોઈએ. દલિત સમાજના યુવાને અન્ય સમાજના યુવાનને બાળક કેમ કીધું, એ બાળક હતું એના માટે બાળક શબ્દનો પ્રયોગ કેમ કર્યો, ફક્ત આટલા કારણસર ખૂન કરી દેવામાં આવે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય. આના કારણે આખા અમરેલી અને સૌરાષ્ટ્રમાં બહુ જ આક્રોશ છે. હું રાજ્યની સરકાર, પોલીસ પ્રશાસનને વિનંતી કરી છું કે કોઈ પણ સંજોગોમાં આ કેસમાં 1-1.5 વર્ષમાં આખી ટ્રાયલ પૂરી થાય એવી પણ લેખિતમાં બાહેધરી રાજ્યની સરકાર આપે. તમે સાંભળ્યું કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત યુવા આગેવાન જિગ્નેશ મેવાણીએ શું કહ્યું. જિગ્નેશ મેવાણી પોતાનું કામ કરશે, સરકાર પોતાનું કામ કરશે, પણ સ્થિતિ ખરાબ છે એ તો મારે અને તમારે કબૂલ કરવું પડશે. આપણા મનમાં જે કાદવ કિચડ જ્ઞાતિનો પડ્યો છે તેણે આપણે જાતે જ સાફ કરવો પડશે. આ મામલે અમે અમરેલીના એસપી સંજય ખરાત સાથે પણ વાત કરી. સંજય ખરાતે કહ્યું કે આ એક કમનસીબ ઘટના છે, અમે તપાસ કરી રહ્યા છીએ. કુલ 11 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. 11માંથી 9 આરોપીઓને અમે ઝડપી લીધા છે હત્યાના ગુનાના આરોપસર. હજી 2 આરોપીઓ પકડવાના બાકી છે. તેને પકડવા અમરેલી પોલીસની અલગ અલગ ટીમો રવાના થઈ છે.
આ સ્થિતિ છે આપણા ગુજરાતની, જ્યાં આપણે દુહાઈ આપીએ છીએ કે આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, જ્યાં દુહાઈ આપીએ છીએ આપણે હિન્દુ હોવાની, તો આપણા માટે આ શરમજનક બિના છે. જુઓ શું થાય છે આગળ. હું નહીં કહું આજે કે કોમેન્ટ બોક્સમાં લખજો, કારણ કે આમાં માત્ર દુઃખ સિવાય આપણે કંઈ ઠાલવી શકીએ તેમ નથી. તો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.